મિત્રો, એકવાર વિચારો તમારા પાસે પણ રોજ એ જ 24 કલાક છે જે એક સાયન્ટિસ્ટ, બિલિયનિયર કે ઓલિમ્પિક એથ્લેટ પાસે હોય છે. ફરક ફક્ત એટલો જ છે કે એ લોકો પોતાનું બ્રેન અલગ રીતે વાપરતા શીખી ગયા છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક લોકો કેવી રીતે સતત પ્રોડક્ટિવ રહે છે, એ પણ થાક્યા વગર? અને આપણે તો સવાર પડતા જ ટાયર્ડ ફીલ કરીએ છીએ. ક્યારેક એવું લાગે છે કે આપણું પોતાનું જ માઇન્ડ આપણામાં જ અવરોધ બની ગયું છે. કામનું તો લિસ્ટ બહુ જ મોટું હોય છે, પણ એનર્જી ઝીરો. ફોકસ કરવા બેસો તો ડિસ્ટ્રેક્શન ચાલુ થઈ જાય છે, જેમ કે ફોન નોટિફિકેશન, સોશિયલ મીડિયા, અને આપણની અંદર અશાંતિ દેખાય છે. દર 5 મિનિટે આપણે અલગ અલગ ચેનલ ટીવી પર બદલી નાખીએ છીએ. પણ હવે એક ક્ષણ માટે ઇમેજિન કરો, એક એવો દિવસ જ્યારે તમે સવારમાં ઉઠતા જ ફ્રેશ અનુભવો. શું તમારું માઇન્ડ ક્રિસ્ટલ ક્લિયર કામ કરે છે? હા, કરે છે. તમે દરેક કામ ટાઈમ પહેલાં ફિનિશ કરો, અને એ પણ કોઈ પ્રેશર વગર. દિવસના અંતે થાક નહીં, પરંતુ એક ઊંડું સેટિસ્ફેક્શન કે આજે તમે તમારા બ્રેનને માસ્ટર કર્યું. બ્રેન એ તમને નહીં. આ કોઈ ફેન્ટસી નથી, આ સાયન્સ છે. ન્યુરોસાયન્સ સ્પષ્ટ કહે છે કે આપણું બ્રેન કેવી રીતે ડિસિઝન લે છે, કેવી રીતે ડિસ્ટ્રેક્શનમાં ફસાઈ જાય છે, અને કેવી રીતે આપણે તેને રિવાયર કરીને સુપર પ્રોડક્ટિવ બનાવી શકીએ. ફરક એટલો જ છે કે આપણે બ્રેન સામે નહીં, પણ બ્રેનની રૂલ્સ પ્રમાણે રમવું પડશે. પહેલો રૂલ્સ છે સ્લીપ, ધ બ્રેન રીસેટ બટન. સ્લીપ, ઊંઘવું, ફક્ત આરામ નથી. સ્લીપ એટલે તમારા બ્રેનનો રીસેટ બટન. જ્યારે તમે સૂવો છો, તમારું બ્રેન અંદરથી સફાઈ કરે છે. બિનજરૂરી થોટ્સ, સ્ટ્રેસ, કન્ફ્યુઝન બધું જ ક્લિયર કરે છે. મેમરી ઓર્ગેનાઇઝ કરે છે, ઇમોશન બેલેન્સ કરે છે, ને થિંકિંગ શાર્પ બનાવે છે. વેલ રિસ્ટેડ બ્રેન એટલે નેચરલ મોટિવેશન, બેટર ફોકસ અને પાવરફુલ ઇન્ટ્યુશન. પ્રોડક્ટિવની શરૂઆત બેડ ઊંઘ પરથી જ થાય છે. રૂલ્સ બીજો છે એક્સરસાઇઝ, મૂવ યોર બોડી, શાર્પન યોર માઇન્ડ. એક્સરસાઇઝ ફક્ત મસલ્સ માટે નથી, આ તમારા માઇન્ડ માટે પણ ફ્યુલનું કામ કરે છે. મુવમેન્ટથી બ્રેઇનમાં ડોપામાઇન અને સેરોટોનિન રિલીઝ થાય છે, જે તમને હેપી, મોટિવેટેડ અને ફોકસ બનાવે છે. ઇવન 10 to 20 મિનિટ્સ ઓફ વોક તમારા બ્રેનને નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે. વેન બોડી મૂવ્સ, માઇન્ડ વેક્સ અપ. રૂલ્સ ત્રીજો, ફોકસ, વન ટાસ્ક એટ અ ટાઈમ. મલ્ટીટાસ્કિંગ એક ઇલ્યુઝન છે. બ્રેન એક સમયે એક જ કામ ડીપ તરીકે કામ કરી શકે છે. જ્યારે તમે એક ટાસ્ક પર 100% પ્રેઝન્સ સાથે કામ કરો છો, ત્યારે તમે ડીપ વર્કમાં પ્રવેશો છો. ડીપ વર્ક એટલે હાઈ ક્વોલિટી આઉટપુટ, લો સ્ટ્રેસ અને રિયલ પ્રોગ્રેસ. ફોકસ ઇઝ નોટ અ લક્ઝરી, ફોકસ ઇઝ અ સુપર પાવર. રૂલ્સ 4, ટ્રેસ, મેનેજ ઇટ બિફોર ઇટ મેનેજ યુ. ટ્રેસ દેખાતું નથી, પણ અંદરથી ખાઈ જાય છે. ટ્રેસ એનેમી નથી, ટ્રેસ એક સિગ્નલ છે કે કંઈક બેલેન્સ બહાર ગયું છે. પોઝ કરો, ડીપ બ્રેથ લો, મૂવ યોર બોડી, એક્સપેક્ટેશન રિસેટ કરો. યુ આર હ્યુમન, નોટ અ મશીન. રૂલ્સ 5, રિપીટ ટુ રિમેમ્બર. બ્રેન રિપીટેશનથી શીખે છે. રિપીટેશન એટલે બોર્ડમ નહીં, રિપીટેશન એટલે બ્રેન લેંગ્વેજ. જે વિચાર તમે વારંવાર કરો છો, એ તમારી આઈડેન્ટિફાઈ બની જાય છે. નોલેજ પ્લસ રિપીટેશન ઇઝ ઇક્વલ ટુ ટ્રાન્સફોર્મેશન. રૂલ્સ 6, વિઝ્યુઅલ બીટ ટેક્સ્ટ. બ્રેન વર્ડ્સ કરતાં ઇમેજીસ ઝડપથી સમજે છે અને લાંબા સમય સુધી યાદ રાખે છે. માઇન્ડ મેપ્સ, ડાયોગ્રામ્સ, વિઝ્યુઅલ્સ તમારી લર્નિંગને એક્સપિરિયન્સ બનાવી દે છે. ઇફ યુ કેન સી ઇટ, યુ કેન રિમેમ્બર ઇટ. રૂલ્સ 7, ઇમોશન ડ્રાઈવ એક્શન. લોજિક પ્લાનિંગ કરે છે, ઇમોશન એક્શન કરાવે છે. ઇમોશન વગર ગોલ ફક્ત ચેકલિસ્ટ બની રહે છે. વેન ઇમોશન કનેક્ટ્સ, એક્શન બીકમ્સ અનસ્ટોપેબલ્સ. રૂલ્સ 8, બ્રેન નીડ્સ બ્રેક્સ. બ્રેન પણ લિમિટ ધરાવે છે. શોર્ટ બ્રેક્સ બ્રેન ઇન રિચાર્જ કરે છે. 5 થી 10 મિનિટનો પોઝ તમારી ક્લેરિટી અને ક્રિએટિવિટી પાછી લાવે છે. સમટાઈમ્સ ડુઈંગ નથિંગ ઇઝ ધ મોસ્ટ પ્રોડક્ટિવ થિંગ. હવે છેલ્લે અંતમાં આ 8 બ્રેન રૂલ્સ કોઈ થિયરી નથી, આ તમારી ડેલી લાઈફ માટે સાયલેન્ટ વેપન છે. હવે પ્રશ્ન ફક્ત એટલો જ છે, શું તમે ફક્ત સાંભળશો કે પછી જીવીને બતાવશો? યાદ રાખજો, તમારું માઇન્ડ તમારું સૌથી મોટું એસેટ છે, સંપત્તિ છે. ફક્ત તેને
સાચી રીતે વાપરતા શીખવું છે. મળીએ આગળના ઓડિયો બુકમાં એક વધુ લાઈફ ચેન્જિંગ બુક સાથે. તો મિત્રો, આ મારી ચેનલ પુસ્તક ઓડિયો બુક્સને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.